હમણાં મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી હટવું છે એવી રીતના વાત રાખી છે। ત્યારે અમારા વરિષ્ઠ પત્રકાર નંદની ઓઝાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે વાત કરી હતી અને પૂછ્યું હતું કે આ સમાચાર પર તમારું શું કહેવું છે। ત્યારે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું હતું જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર। ગુજરાતમાં ગઈકાલથી સમાચાર ચાલી રહ્યા છે કે શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ પ્રમુખ પદ પરથી હટવા માંગે છે, હટવાના મૂડમાં છે। ત્યારે વરિષ્ઠ પત્રકાર નંદની ઓઝાએ દિલ્હીમાં કોંગ્રેસના બે મોટા નેતા સાથે વાત કરી હતી અને પૂછ્યું હતી કે શું રાહુલ ગાંધી શક્તિસિંહના કોન્ટેક્ટમાં છે અને એમને પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવાની વાતો ચાલી રહી છે। ત્યારે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ એમને જવાબ આપ્યો હતો કે રાહુલ ગાંધીને પ્રદેશ પ્રમુખ જે ગુજરાતના શક્તિસિંહ ગોહિલ છે એમને પોતાના પદ ઉપરથી હટાવવાની ક્યારેય વાત નથી કરી। તેમણે આ વખતે સારી કામગીરી કરી છે અને એમની જ અધ્યક્ષતામાં એમના જ પ્રદેશ પ્રમુખના પદ હેઠળ આટલા વર્ષો પછી ગુજરાતમાં કોંગ્રેસના ખાતામાં એક વિકેટ છે એ આવી છે, એક કોંગ્રેસની સીટ છે એ મળી છે લોકસભામાં। નવા પ્રદેશ પ્રમુખ બનવાનો તો કોઈ સવાલ જ નથી થતો। શક્તિસિંહ ગોહિલે પોતાને પ્રદેશ પ્રમુખ પદેથી હટવાની કોઈ પણ વાત રાહુલ ગાંધીને નથી કરી। આ જે શબ્દો હતા એ હતા કોંગ્રેસના એ નેતાના કે જે રાહુલ ગાંધીના ખૂબ નજીકના કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે। તો નંદની ઓઝાએ દિલ્હીમાં એક બીજા વરિષ્ઠ નેતા છે કોંગ્રેસના, એમને સવાલ કર્યો હતો ફોન કરીને કે આના ઉપર તમારું શું કહેવું છે। ત્યારે એમણે કહ્યું હતું કે અમે શક્તિસિંહ ગોહિલજી છે એમની કામગીરીથી ખૂબ ખુશ છીએ, અમે સતત એમના સંપર્કમાં છીએ, અમને વિશ્વાસ છે કે શક્તિસિંહ ગોહિલના કારણે અમે ગુજરાતમાં સુપર એક્ટિવ થઈશું। પછી વાઇબ્સ ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ પત્રકાર નંદની ઓઝાએ શક્તિસિંહ ગોહિલને જ ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે આવી રીતના સમાચાર ચાલી રહ્યા છે તો એના પર તમારું શું કહેવું છે, તમારી સ્પષ્ટતા શું છે કે શું ખરેખર તમે પ્રદેશ પ્રમુખ પદ પરથી હટવા માંગો છો, તમે રિક્વેસ્ટ કરી છે, આજીજી કરી છે, વિનંતી કરી છે કે શું। ત્યારે એમણે જવાબ આપ્યો હતો કે હું મારા પક્ષનો એક સૈનિક છું, પક્ષમાં હું આદેશ આપતો નથી, હું આદેશ સ્વીકારું છું, મને કોઈ પણ જવાબદારી મળી છે મેં ક્યારેય પણ ના નથી પાડી। ભૂતકાળમાં પણ મને જ્યારે દિલ્હી, બિહાર, હરિયાણા આ બધાની જવાબદારી મળી છે તો મેં એનો સહર્ષ સ્વીકાર કર્યો છે। મને આપેલી જવાબદારીથી હું ક્યારેય ભાગતો નથી અને ભાગ્યો નથી। મેં ગુજરાત પ્રદેશ પ્રમુખના પદ પરથી મુક્ત થવાની ક્યારેય વાત રાહુલ ગાંધીને નથી કરી। આવા અહેવાલ છાપતા પહેલા તમે મને પૂછ્યું એનો મને આનંદ થયો। અગાઉ કોઈએ પણ મને સમાચાર છાપતા પહેલા સંપર્ક નથી કર્યો કે મને સ્પષ્ટતા કરવા માટે વિનંતી નથી કરી। હું કોંગ્રેસ પક્ષનો એક સૈનિક છું અને મારી ક્ષમતા સાથે હું ગુજરાતમાં લડવા માંગુ છું। સ્વાભાવિક વાત છે કે છેલ્લા 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીમાં તમામ 26માંથી 26 લોકસભા સીટ છે ગુજરાતમાં જીતી આવે છે। ત્યારે આ વખતે કંઈક અલગ હતું। શક્તિસિંહ ગોહિલ છે પ્રદેશ પ્રમુખ હતા અને એમના અધ્યક્ષ સ્થાને ગુજરાતને ભારતીય જનતા પાર્ટીને એકચ્યુઅલી ગુજરાતમાં 26માંથી 26 બેઠક છે એ નથી મળી। વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા છે એમના અંદાજમાં જો આપણે વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલનું કોઈ જૂથ નથી અને શક્તિસિંહ ગોહિલ કોઈ જૂથના નથી। ખેર આ તો ભાઈ રાજનીતિ છે, ક્યારે શું થઈ જાય કંઈ નક્કી ન કહેવાય। કોઈ નેતા છે એ મુખ્યમંત્રી બનવાની આગોતરી ખુશી છે વ્યક્ત કરી દે અને પેંડા પણ બાટી દે અને પછી પદ ન પણ મળે એવા પણ દાખલા છે એ આ જ ગુજરાતમાં આપણને જોવા મળ્યા છે અને આ જ રાજનીતિમાં જોવા મળ્યા છે। જોઈએ હવે આગળના દિવસોમાં શું થાય છે, કારણ કે રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે એમણે વાત કરી હતી કે આવતી વખતે જ્યારે હું આવીશ ને ત્યારે હું મારા બેન પ્રિયંકા ગાંધીને પણ સાથે લાવીશ। એનો મતલબ શું છે જોવાનું રહેશે। ધન્યવાદ।